રાજકોટના રૈયાધારમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરાયાનો સકંજામાં આવ્યો છે આરોપી। હવે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે। ખરાબ ઇરાદે બાળકીને ઉઠાવી ગયો હતો અને આ જે આરોપી છે તેને પોલીસે ઝડપી લીધો છે। પત્ની રીસામણે ગઈ હોવાથી દુષ્કર્મ કરવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હતું। પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। કામ કરતા ફેમિલી છે, એમની એક માઇનોર એટલે કે 8 વર્ષની બાળકી છે, એનું એક ઇસમ જેનું નામ ભરત મકવાણા છે, બાદમાં પકડાયેલો, તેનું અપહરણ કરીને લઈ ગયેલા અને આજીડેમ પોલીસ સ્ટેશનના કોઠારિયા વિસ્તારમાંથી પોલીસની સમય સૂચકતા વાપરી ને જેવો એ ભરત મકવાણા છે છોકરીને લઈ ગયેલો, તાત્કાલિક સ્થાનિક પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ તાત્કાલિક એનું લોકેશન શોધી ને ઉપરોક્ત આરોપીને બદકામ કરવાના ઈરાદે લઈ જવાનો છોકરીને લઈ જતા હતા। એ દરમિયાન એને પકડી લીધેલો અને ભોગ બનનાર અને આરોપીને પોલીસ સ્ટેશન લાવી ને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબતે બીએનએસ કલમ 137(2) 87 તેમજ પોક્સો એક્ટની કલમ 8 મુજબનો ગુનો દાખલ કરેલ છે।